ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે, જેથી 7 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધીમાં હાલમાં 61,250 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને કારણે ડેમનું લેવલ જાળવી રાખવા માટે ડેમના 4 દરવાજા 9.25 ફૂટ ખોલી અને એક ગેટ 4 ફૂટ ખોલીને 52,083 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 77.63% સંગ્રહ છે અને 619.33 ફૂટ લેવલ છે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થતાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા સહિત 6 જિલ્લાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. વિજાપુરમાં 1, મહેસાણા, વિસનગર શહેરમાં પોણો, સતલાસણા, ઊંઝા અને વડનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા સાબરમતી નદીમાં કુલ 9 જેટલા માણસો ફસાતા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી, પરંતુ રાત્રિના સમયે પાણીનો પ્રવાહ વધુ હોઈ વહેલી સવારે બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.